હાલો મિત્રો, હાલો ફ્રેન્ડ્સ, આપણા મહાદેવ કૃપા ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક નવો વિડીયો બનાવીશું. આપણી ઘરે ફળિયામાં કેળ વાવેલી છે, તો સરસ મજાની કેળ છે, એને કેળા આવ્યા છે. આ કેળની લૂમ બતાવી છે, સરસ મજાના ફળિયામાં કેળા આવ્યા છે અને ઓર્ગેનિક કેળા, કારણ કે આમાં આપણે કોઈ જાતની દવા છાંટી ન હોય એટલે આ કેળા ખાવાની બહુ મજા આવે છે. કેળા મીઠા બહુ હોય છે. સરસ મજાની ફળિયામાં કેળ છે, આવી રીતે કેળ ખાય છે. ઘણા એમ કે ફળિયામાં કેળ ન વવાય, કેળની નીચે તો વિષ્ણુ ભગવાનનો વાસ છે, કારણ કે આપણે કથા કરીએ ત્યારે કેળના પાન લાવીએ છીએ, તો કેળની નીચે વિષ્ણુ ભગવાન બેઠેલા છે. સરસ મજાના આવી રીતે કેળનો રોપડો નીકળે છે, નાનો એવો રોપડો તો ઉગ્યો છે, એની પડખેથી જ રોપડા થાય છે. પછી આવી રીતે કેળ મોટી મોટી થતી જાય અને 1 વર્ષ 1.5 વર્ષની થાય ત્યારે એને કેળા આવવાના શરૂ થાય છે. એક કેળ હોય એને એક જ કાળ આવે, પછી કાળમાં લગભગ 150-200 કેળા હોય, 150 હોય, 100 હોય, તો એક કેળને એક જ કાળ આવે છે. તો આવી રીતે લાંબી લાંબી કાળ આવતી જાય ને કેળા અંદરથી નાના નાના નીકળતા જાય, પછી હવે કરતાં મોટા થાય ને એ કેળા 4-5 મહિને પાકે. સરસ મજાના આપણા ફળિયામાં કેળ છે, ઝાડવા આપણા ફળિયામાં ઘણા બધા છે, પણ થોડા આપણે એક કરતા ઝાડવાને આપણે બતાવશું. કેળું આપણા ફળિયામાં લગભગ 8 થી 10 કેળું છે અને આવી રીતે જો કેળનો રોપડો નીકળે, પડખેથી મૂળિયામાંથી જ રોપડો નીકળે અને એ કેળ પછી મોટી થાય અને 1.5 વર્ષની થાય ને ત્યારે એને ફળ આવે છે. કારણ કે ભગવાને ગીતામાં પણ કીધું છે કે તું કર્મ કર અને ફળ દેવું એ મારા હાથમાં છે. આપણે કર્મ કરીએ છીએ તો ભગવાન આપણને ફળ આપે છે, તો આપણે મહેનત કરવાની છે. ખાલી મહેનત કરીએ તો મહેનતનું ફળ ભગવાન આપણને આપે છે. કર્મ કર્યા વગર કાંઈ મળતું નથી. બેઠા બેઠા ખાવાની ઈચ્છા રાખીએ તો ભગવાન એમ ઉપરથી ધાર નથી કરતા, પણ મહેનત કરીએ તો મહેનતનું ફળ ભગવાન આપે જ છે. તો સરસ મજાની કેળ છે આપણા ફળિયામાં. ઝાડવા તો લાડ બધા છે, પણ આ કેળની ખાડ આવી છે એટલે મને એમ થયું કે એક આપણે વિડીયો આનો બનાવી. સરસ મજાની કેળનો વિડીયો બનાવી છે. ફળિયામાં પોપૈયો છે, તો પોપૈયાથી જો ઘણા બધા મોટા આવ્યા છે. આગેથી એટલા બધા દેખાતા નથી. આ પોપૈયા 3 વર્ષથી આવે છે. સરસ મજાના ફળિયામાં ઝાડવા હોવા જ જોવે. ઝાડવા ફળિયામાં હોય તો ઝાડવા આપણને શીતળતા આપે છે. આ વિડીયો પણ ગમે તો લાઈક કરજો અને બીજાને શેર કરજો. હાલો મિત્રો, મહાદેવ કૃપા ચેનલમાં આપણા બધાનું સ્વાગત છે. તો આપણા ફળિયામાં આપણે લીલી હળદર ઉગાડી છે. જો સરસ મજાની આ હળદર ઉગી છે. ઘણા બધા 25-30 જેટલા રોપડા છે હળદરના, પણ હવે હળદર આવે કે ન આવે એ તો આપણે આગળ જોઈશું, કારણ કે આ હળદરને પાકતા મને લાગે ઘણો સમય જતો હશે. જો આદુ છે, આદુનો છોડવો છે, પછી આ હળદર છે, છોડવા છે લીલી હળદરના. હળદર તો આવે કે ન આવે કોને ખબર. આ મરચીનો રોપડો છે. ઉગાડેલો છે. થોડું બધું વાવી. આપણે રીંગણી વાવેલી છે.
ટમેટી વાવેલી છે. મને ઝાડવાનો બહુ શોખ છે, એટલે ઝાડવા આપણા ફળિયામાં ઘણા બધા ઉગાડેલા છે. પણ હવે ફળ તો આપવું કે ન આપવું ભગવાનના હાથની વાત છે. આ બધા ફૂલ ઝાડ છે, સરસ મજાના ટીકડીના ફૂલ. આ છે ને એ આંબળાના બીયા ઉગાડ્યા છે. હવે મોટા થાય પછી આપણે પક્કામાં એને ફેરવી લઈશું. આ આંબળાના રોકડા છે, સરસ મજાના આંબળાના 3 રોકડા છે. આ જો પપૈયા પાછા વણ બીજા નવા ઉગ્યા છે. પછી મોટા થાય ત્યારે એને ફળ આવવાનું શરૂ થાય. આ નાના નાના પપૈયાના રોપડા ઘણા બધા ઉગ્યા છે. તો ફળ પણ આપણા ફળિયામાં ફળિયું નાનું હોય, પણ આપણે જો ફળ ઉગાડીએ તો એનું ફળ ભગવાન આપણે. હેલો મિત્રો, આપણા ફળિયામાં જો સીતાફળી છે. સીતાફળીને ઘણા બધા સીતાફળ આવ્યા છે. વિડીયો ઉતારવામાં આપણને થોડું ઊંચું પડે છે. ઘણા બધા સીતાફળ આવ્યા છે. દેખાય છે સીતાફળ? તો આવી રીતે આપણે ફળિયામાં ફળ બધા ઉગાડીએ તો હાવ એ દેશી, પ્યોર દેશી ખાતર વગરના, કોઈ પણ જાતની દવા છાંટ્યા વગરના. દવા છાંટીએ તો એનો રસકસ બધો ઉડી જાય, સ્વાદ ન આવે. એટલે આવી રીતે આપણે ફળિયામાં લાટ આવ્યા છે. તો ઘરે આપણે ફળ ઉગાડ્યા હોય તો ફળ સરસ મજાના આવે છે. જમરૂખ પણ લાટ બધા આવ્યા છે, પણ હવે આગેથી બહુ દેખાશે નહીં. એવી રીતે આપણે ફળ ઉગાડીએ તો સરસ મજાના ઓર્ગેનિક ફળ ખાવાની બહુ મજા આવે છે.